હેલો એવરીવન. ઉપવાસ તો આપણે બધા જ કરતા હોઈએ છીએ, પણ દર ઉપવાસમાં એ જ બટાકાની સૂકી ભાજી અને સાબુદાણાની ખીચડી ખાઈને આપણે બોર થઈ જઈએ છીએ. તો આ વખતે ઉપવાસમાં ટ્રાય કરવા માટે હું લઈને આવી છું એક ખૂબ જ સરસ, ટેસ્ટી અને ઝડપથી બનતી એવી સાબુદાણાની રેસીપી, જે તમે આ ઉપવાસમાં જરૂરથી ટ્રાય કરજો. તો તેના માટે આપણે જોઈશે 6 થી 7 કલાક પલાળેલા સાબુદાણા. તમે ફિંગર્સની વચ્ચે પ્રેસ કરીને જોઈ શકો છો કે સાબુદાણા પ્રોપરલી પલળ્યા છે કે નહીં. ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. તમે લીલું મરચું પણ લઈ શકો છો, મેં અહીંયા લાલ મરચું યુઝ કર્યું છે. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ એડ કરશો અને બાઇન્ડિંગ માટે આપણે ફરાળી લોટ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે જીરું પાવડર એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો. એ પછી આપણે તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું અને તેમાં આપણે છેલ્લે ધોયેલા કાપીને ધાણા એડ કરીશું. જોઈ શકો છો કે આપણે આવું એક આલુ પરોઠા જેવું સ્ટફિંગ યુઝ કરવાનું છે, બાઇન્ડ કરીને બનાવવાનું છે. ત્યારબાદ આપણે એક બટર પેપર લઈશું, તેના પર થોડું ઓઇલ લગાવીને આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેનાથી નાના નાના પરાઠા જેવું બનાવીશું, પણ યાદ રહે કે તે આપણે હાથથી જ દબાઈને કરવાનું છે. ત્યારબાદ તેને આપણે ગરમ તવા ઉપર નાખીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેઉ બાજુ પ્રોપરલી શેકી લઈશું. તો આ રીતે તૈયાર થઈ જશે આપણા સાબુદાણાના થાલીપીઠ. જોયું ને કેટલું ઝડપથી રેડી થઈ જાય છે. તો આ ઉપવાસમાં તમે જરૂર ટ્રાય કરજો અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ, શેર, લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.